મંદિરના દર્શન કરી. આ છે iPhone 16. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મિત્રો આપણે ઘણા દિવસથી વિડીયો નહોતા આવતા કેમ કે તમારો ભાઈ અત્યારે આવ્યો છે સુરત અને થોડોક કામ ધંધો ગોતવામાં વ્યસ્ત થઈ ગયા હતા એટલે વિડીયો નહોતા આવ્યો. તો ફાઇનલી આજે છે રવિવાર અને મહાશિવરાત્રિ પણ છે. તો તમારા માટે મસ્તીનો વ્લોગ બનાવીને આવી ગયો છું. તો ચાલો વિડીયોમાં થોડું બનાવી રહેજો. વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. કન્ટિન્યુ. મિત્રો આપણો ભાઈ પણ મિલન આવી ગયો છે ને અને બે ભાઈ નીકળી જશે કરમનાથ મહાદેવે. ચાલો ફટાફટ જઈને મહાશિવરાત્રિ છે એટલે પહેલાં તો મહાદેવના દર્શન કરી લઈએ. તમને બધાને પણ દર્શન કરાવી અને કોમેન્ટમાં હર હર મહાદેવ નાખી દેજો. ભાઈ સાહેબ સુરતનો ટ્રાફિક તો જોવો મિત્રો, કાંઈ બહુ ટ્રાફિક છે યાર. કરમનાથ મહાદેવ કેટલું ટ્રાફિક છે ને કાંઈ ખબર જ નથી. રોડ ઉપર તો જોવો તમે યાર. તો કરમનાથ મહાદેવ તો પહોંચી ગયા છે પણ આમ જો ટ્રાફિક એકવાર તમે અંદર ચેક કરો. ટ્રાફિક બહુ છે ને ગાડી અંદર જવા જતા નથી એટલે અમે તો ટ્રાય કરશું આગળ ગાડી પાર્કિંગ કરીને અંદર જાવું. જો ટ્રાફિક જુઓ, જો આ લોકો ટ્રાફિક ક્લિયર કરાવે છે. જોઈને જો આગળ ગાડી પાર્કિંગ આપણે ક્યાંક કરશું તો અંદર જવું તમને દેખાડશું ને મહાદેવના દર્શન કરવાનું લગભગ આપણે અંદર ટ્રાફિક જ એટલું છે એટલે વારો તો નહીં જ આવે. ચાલો આગળ વિડીયોમાં બનાવી લેજો. તમને શું થાય બતાવ્યા આખો વિડીયો આજે કેમ કે રખડવાનું છે અમારે, ટ્રાફિક બહુ છે. મિત્રો માંડ જગ્યા મળી જાય. જો અત્યારે અમારી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. મિલનભાઈ આપણે પાર્કિંગ કરી દે અને હવે જાઉં આપણે અંદર દર્શન કરવા. અને ટ્રાફિક એટલે કાંઈ ગજબનું ટ્રાફિક છે મિત્રો. તો ચાલો હવે જાય ફટાફટ અંદર ને તમને અંદરથી દર્શન કરાવું. જો ટ્રાફિક એકવાર ચેક કરો તમે બધી બાજુ. સોમનાથ મહાદેવ તો પહોંચી જતા ને ટ્રાફિક તમે ચેક કરી શકો છો. જો આ બાજુથી લાઈન એટલી લાંબી લાઈન છે તમે વાત પૂછમાં. અને બાકી અહીંયા ગ્રીલ મારી એટલે ગોળ ફરવાનું, અહીંથી પછી અંદર જવાનું. એટલે આપણે તો કાંઈ દર્શન કરવાનો લગભગ વારો આવશે નહીં. તો ચાલો આપણે બહારથી દર્શન કરી લીધા અને તમને બધાને પણ. મિત્રો કરમનાથ મહાદેવ તો અમે ગયા પણ ત્યાં ટ્રાફિક એટલું હતું ને દર્શન કરવાનો વારો જ ન આવ્યો. તો પછી અમે બે ભાઈબંધે પ્લાન કરીને અત્યારે એવા છે ચોપાટીમાં ઘણી વાર બેસશું અને પછી આપણે નીકળી જવું ઘર બાજુ. અને હવે આપણે એવું લાગે ને તો કાલે છે સોમવાર, તો મિની બ્લોગ ચાલુ કરવા છે. તો જોઈએ આજ રાતે આ વિડીયો અપલોડ કરવો તમે બધા જોવો ને મને કોમેન્ટમાં કહો મિની બ્લોગ આપણે ચાલુ કરવા છે તો તમારું બધાની શું રાય છે એ મને કોમેન્ટમાં જણાવજો. જો આવી કાંક મસ્ત મજાની છે ચોપાટી અને આપણા મિલનભાઈ પાસે છે iPhone 16. બતાવો તો મિલન. આ છે iPhone 16 અને એમાં છે ને ફોટા પાડી લઈ અને પછી બધા મસ્ત મજાના. હા ભાઈ બનશે ને એના થઈ ગઈ છે ગદ્દારી. બસાકરો બેઠો હતો ઓલા આઉટ કરી દીધો તો નો બોલ આપી દીધો. આપણે તો હજી આપણા ભાઈબંધ કોને ખબર ક્યાં રખડતા. ઓ માય કામ જો ક્યાં ઠેઠ દડો નાખી દીધો. થોડી કરે રવિવાર એવું બધું ચોપાટીમાં આ રીતનું દડે બેઠા રમે બધી બાજુ, આ બાજુ ઓલી બાજુ બધી બાજુ. તો મિત્રો આપણે ચોપાટી પકડીને આવ્યા છીએ ને અત્યારે આવ્યા છે આપણે મેચ જોવા. ક્યાં આવ્યા છે મને કાંઈ ખબર નથી. હા જો મિત્રો મેચ થઈ ગઈ છે પૂરી અને જો જીતવા વાળા મેચ જીતી ગયા છે. કોણ જીતી આપણને કઈ ખબર છે નહીં. અને જો આ ટ્રોફી છે હજી એનું વિતરણ બાકી છે. આટલી ટ્રોફી છે આ બોલરોની બેટ્સમેનની ટ્રોફી હોય ને આ બે ટ્રોફી મેન ટ્રોફી છે. મસ્ત મજાનું આવું ગ્રાઉન્ડ છે નાઇટનું સુપર, કાંઈ ઘટે નહીં એવું છે.
તો કોને ટ્રોફી આપે છે એ બતાવું તમને. આપણે કઈને ઓળખતા નથી, આપણે આવ્યા છે પહેલી વાર મેચ જોવા. ટ્રોફી વિતરણનું કામ થઈ ગયું છે, ચાલુ જો. ફાઇનલી મિત્રો મેચ થઈ ગઈ છે પૂરી અને અમે નીકળી ગયા છીએ ઘર બાજુ. તો ચાલો આશા કરું કે આ વિડીયો તમને પસંદ આવે છે. વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ છીએ નવા બ્લોગ વિશે. જય માતાજી એન્ડ જય શ્રી રામ.